મોર્નિંગમાં આપણે મુંબઈમાં આપણે જોઈ લીધી હતી મેટ્રો ટ્રેન. જો કે ગટુને બહુ ગમતી કે મમ્મા મને બેસવું છે આમાં, અને મસ્ત સન થઈ ગયો હતો. અને આમ જો નીકળી ગયા હતા અહીંથી. રૂટ બહુ લાંબો હતો પણ ધીરે ધીરે જતા હતા, અને હરીએ પછી ગાડી ચલાવી લીધી પુણેથી, ને આવી ગયું હતું ટનલ જોઈને ગટુ કે મમ્મા આપણે તો ગુફામાં ઘૂસી ગયા. મેં તો આને ટનલ કહેવાય, ગુફા નો કહેવાય. અને પહાડોનો નજારો એટલે કાંઈ ઘટે ને, આવો પહાડ હોય ને હારે આપણી કંપની દેવાવાળા આપણા પાર્ટનર હોય એટલે મજા જ આવ્યા કરે. પહાડો ઉપર કંઈક નજારો આવો દેખાતો હતો, બધા નીચે રહેતા હતા, લુક બહુ મસ્ત આવતું હતું. મેં હરીને કીધું કે આપણે અહીંયા રહેવા વહી આવવું છે પહાડોમાં, એટલે અહીંનું વાતાવરણ બહુ સારું હોય ને. મુંબઈથી ને આપણે જઈને ખંડાલા સાઈડ તો નકરા તમને ઝાડ ને પહાડ એવું જ દેખાય. અને ફાઇનલી આપણે એક મસ્ત હોલ્ડ લઈ લીધો હતો ને આવી ગયું હતું ખંડાલામાં તે છે ને આમ પાછળની સાઈડ ઝરણું હતું ને બહુ મસ્ત હતું. મેં તો અહીંથી નીચે ઉતરીને જવું છે પણ ત્યાં તો જવાય નહીં, ને અમારા બેન સૂતા હતા મસ્ત મજાના ગાડીમાં એસી ચાલુ કરીને. અને આવી ગયું હતું લોનાવલા. જો લોનાવલામાં ફરવું હોય ને તો ચોમાસું બેસ્ટમાં બેસ્ટ છે, પણ અમારે રસ્તામાં પડતું હતું તો મારા ભૌમિકભાઈ કે હાલ તને આજ લોનાવલા બતાવી જ દઉં. બધાએ નાસ્તો કરી લીધો તો મસ્ત મજાનો. પછી ત્યાંથી પાછળની સાઈડ એક ડેમ છે તો એ કે ચાલો આપણે ડેમ પર જઈને તડકો, કે મારું કામ તડકો એટલે વાત જાવ દો, એટલો કાળઝાળ તડકો ને ગરમી હતી, પણ તોય અમે ગયા તે જોવા માટે. અને મારું ગટ્યું હાલીને આવતું હતું. મારી મમ્મી કીધું તેડી લે, પણ નહીં, કે હું હાલીને આવીશ ને પછી ત્યાં જોઈને નીકળી ગયા, કેમ કે ગરમી જેટલી હતી. તો અહીંયા જો બધા કાચના માટીના વાસણ જોતા હતા, ને ત્યાંથી નીકળીને પછી આવી ગયા હતા અમે એક હોટલે, કેમ કે બધાને ભૂખ લાગી ગઈ હતી ને બપોર પણ પડી ગયું હતું. તો મસ્ત મજાનું પેટ પૂજા કરી લીધી અને ત્યાંથી પણ નીકળી ગયા. અમારો રૂટ છે ને બહુ લાંબો છે, સુરતથી સમથિંગ 1100 કિલોમીટર છે. અને ફાઇનલી આપણે જ્યાં આવવાનું હતું ને ત્યાં પહોંચી ગયા હતા ગોવામાં.